ઓહો એક તો આ કાર્ડનું નેટવર્ક ક્યારેય ન આવે. આજે પાછો કઈક નેટવર્કમાં લોચો લાગે છે એટલે મારે હવે નેટવર્ક પકડવા હાટુ આમથી આમ જવું પડશે. હા મને લાગે હવે તો આનું કાર્ડ બદલાવી જ નાખું જો આ કંપનીનું. નેટવર્ક નેટવર્ક મિલ જા નેટવર્ક મિલ જા મિલ જા મિલ જા. ઓહો નેટવર્ક દી દીધા. એ ભાઈ એ આમ જોઈને હાલ ભાઈ, જોઈને હાલ. એ ભાઈ હું છે ને જોઈને જ હાલું છું, તું જરાક જોઈને હાલ. હું જોઈને હાલ? હું તો જોઈને જ હાલતો તો, નેટવર્ક જોતો તો હું તો. એ ભાઈ તું છે ને નેટવર્ક ને મૂક. હું શું કહું છું, આ ઇલાકો છે ને ઇલાકો ઈ બહુ ડેન્જર છે, બહુ ડેન્જર. ના ભાઈ ના, ઇલાકો કાઈ ડેન્જર નથી. હા ઇલાકામાં હું ડેન્જર છું ઈ અલગ વાત છે, બાકી ઇલાકો ડેન્જર નથી હો બેટા. અરે મારી પાછળ છે ને, મારી પાછળ અમુક માણસો પડ્યા છે. હે તારી પાછળ મારા એરિયામાં અમુક માણસો પડ્યા છે? કોણ છે ઈ માણસો? સામે આવા દે, પટમાં આવા દે, એને વિકી નો નાખું તો જોઈ લેજે તું. ઈ બધું બરાબર, તું ખાલી છે ને કામ કરજે. હું તને કોઈ પણ એમ પૂછે ને તો અહીંથી કોઈને ભાગતા જોયો તો પ્લીઝ કોઈને કઈ કહેતો નહીં હો. અરે કોઈને નહીં કહું. આમ બી એક લબાડ દેવાને કોક ધમકાવીને વયું જાય છે, મારીને વયું જાય છે. આવે આમ હાવજનો સામનો કરવા જોઈએ. તમતારે બેટા તું જા, તું ટેન્શન લે માં, હું તારી આગળ ઉભો છું. કઈ કહેતો નહીં હો પણ. અરે કાઈ નો કહું, એને સામે ભીબી નાખું. ડન હાલો જા. બિચારા આવા માઈક કાંગલાવને કોક બીવડાવે છે. અમારા જેવા હાવજ પાસે આવે તો ખબર પડે એને. ઓહો નેટવર્ક હજી અહીંયા નો મજો. અહીંથી ક્યાંક આગળ જવું પડશે. નેટવર્ક નેટવર્ક ભાઈ હું છે આમ હાથ રાખ્યો હે? એમ નહીં, તે કોઈને અહીંથી ભાગતા જોયો હે? ભાગતા? હા એનો મતલબ એમ કે ઓલો ભાગતો ભાગતો મારી હારે ભટકાણો તો તું એને ગોતસ એમ? હા એને ગોતું હું. અચ્છા એટલે હવે સમજાણું એમ ને ગધના ખુટિયા જેવા. હે એક માઈ કાંગલાને પકડાસ અને માઈ કાંગલાને બીવડાવસ અને માઈ કાંગલાને ધમકાવસ. તારામાં તેવર હોય તો આમ હાવજનો સામનો કર, હાવજનો ઊભી બજારે ઓ. આવો છે એમ? હા બરાબર. બેટા તું મને ઓળખે છે હું કોણ છું? અરે તું જે હોય તું મને નથી ઓળખતો. આ એરિયાનો મોટામાં મોટો ડોન. આ એરિયામાં બધાય આપણી પાસે પાણી ભરે, પાણી. તને ખબર છે હે ગધના? તું મને કે તને નથી ઓળખતો, તું કોઈ છો મોટો હે માઈ કાંગલો? ખબર નથી ભાઈના બચ્ચાઓને. સલામ સાહેબ, સોરી સાહેબ, સોરી સોરી. સલામ મારી તતી. સાહેબ બસ સાહેબ બસ બસ. હરમ ન થાવતી તને? એક તો તે પોલીસ વાળાનો કાટલો પકડ્યો અને ઉપરથી એમ કેસ કે માથા ભારે ને દાદાગીરી કરવા વાળો. ને હું ક્યાંથી દાદાગીરી કરવા વાળો હે? અરે ઓલો કોણ ભાઈગો ઈ તને ખબર છે? ના સાહેબ ના, મને નથી ખબર. સાહેબ ઈ મારી યારે ભટકાણો અને મને એમ કીધું કે આ એરિયો કેવો છે, મને ઘણા લોકો ધમકાવે છે, ઘણા લોકો બીવડાવે છે, કોઈને તમે કહેતા નહીં કે હું આ એરિયામાં છું. તો મેં એને કીધું કાંઈ વાંધો નહીં બેટા, તને હવે કોઈ ધમકા આવે તો હું ઊભો છું. તો મને એમ કે એની વાહે કોઈ ગુંડા પડ્યા છે, મને નહોતી ખબર એની વાહે પોલીસ પડ્યા. તો સાહેબ ઈ છે કોણ? એક મિનિટ, ટૂંકમાં તે એને ભાગતા જોયો છે બરાબર ને? યસ. કઈ બાજુ ગયો ઈ તે જોયો છે બરાબર? આમ આમ વડલેથી સીધો લીલો પટ્ટો પકડ્યો છે. ઓકે. હા ઈ હે ને ચોર હતો. હે ચોર હતો? હા અને તે એને ભાગવામાં મદદ કરી ગધરા અને ઉપરથી મારો કાટલો પકડ્યો. સોરી સાહેબ, કાટલો ભૂલી જાવ. મેં મદદ કાંઈ નથી કરી. મને એમાં ગલત ફેમી થઈ ગઈ. મને એમ કે ઈ બિચારો માઈ કાંગલા જેવો હતો ને તું કોક એને ધમકાઈને વયો ગયો છે, પણ મને નથી ખબર કે ઈ ચોર હતો. બોલો કાઈ વાંધો નહીં, હાલ મારી ભેગો. ક્યાં? એને ગોતવા. પણ સાહેબ હું કામ આવું? પોલીસ વાળા તમે છો, તમારું કામ હોય ને ગોતવાનું. ચોરને ભાગતા કોણીએ જોયો? મેં. ચોરને બચાવ્યો કોણીએ? મેં. પોલીસ વાળાનો કાટલો કોણીએ પકડ્યો? ભૂલી જાવ સાહેબ, ભૂલી જાવ. મેં. બસ તો પછી હાલ મારી ભેગો, બાકી જેલ ભેગો કરી દઈ તને. ના કાંઈ વાંધો નહીં. હાલો એલા એ કેટલું ખાંગવાનું હોય પછી? અરે સાહેબ ઈ મને છે ને અહીંયા મળ્યો તો. અહીંયા જો. હા અહીંયા મળ્યો તો તને બરાબર ને? પછી કઈ બાજુ ગયો તો? અહીંથી આમ ગયો તો સાહેબ, આમ સીધો પટ્ટો. સીધો પટ્ટો, સીધી લીટી, પીળા લીટી. હાલો સાહેબ જો ઓલા ઘરમાંથી ભાગ્યો જો આમ. એ હા પકડવો જો કાને. હાલ પકડીએ. હાલ પોલીસ વાળાનો બે ભેગા અહીંયા જ આવે છે. હે પકડાઈ ગયો મારો હાળો. કઈ એનો ગોતતો તો અને ઉભા રહ્યો સાહેબ, એક મિનિટ. હે ગધના, તું મને એમ કેતો તો તારી વાહે ગુંડા પડ્યા છે, આ કેવો એરિયો છે, મને કોક ધમકાવે છે. હે ગધના, તે એમ તો ન કીધું. હું ચોરી કરીને ભાગતો તો એટલે મારી વાહે પોલીસ પડી હતી. હે હજી ઉગીને ઊભો થયો છો અને ચોરીઓ કરસ? હે એવું કઈ ચોરી કરવી? સાહેબ એક મિનિટ, તું હું ગામમાં કેતો તો કે તારી વાહે ગુંડો પડ્યો, તું સીધો સાધો નમાલો મારા. હે ગધરા
એક નંબરનો ચોર ગઠિયો છે સાહેબ, એક નંબરનો ચોર. સાહેબ આને લઈ જાઓ અને કારાવાસની સજા દઈ દો. કાળાવાસની સજા નો મળે હવે ચોર ગઠિયાવને. તો સાહેબ એક કામ કરો, આને છે ને કાખમાં લઈ લો, કાખમાં. આ ભાગવો ના જોઈએ પાછો, કાખમાં લઈ લો. કાખમાં લઈ લો તને. સાહેબ હું ગરીબ માણસ છું એટલે મારે ચોરી કરવી પડે છે. એ મારી મજબૂરી સમજો. ગરીબ માણસ હોય એટલે ચોરી કરવી પડે. હા, દેશના 50% ગરીબ રેખાની નીચે આવે છે તો બધાય ચોરીઓ કરવા માંડે. ના હું કરું છું. હું તને શું કહું છું, હવે તારું કામ પતી ગયું છે. ઓકે, થેન્ક યુ. હા. કાંઈ વાંધો નહીં, હાલો હું છે ને હવે નીકળું. હા નીકળ. આમ બી છે ને હું છે ને સાહેબ આ નેટવર્ક ગોતવાના ચક્કરમાં છે ને આની હારે ભટકાણો તો, બાકી હું ઘરમાં ને ઘરમાં રહે. એમાં કેવું થયું, કાલે મેં છે ને 599 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું. તોય છે ને આજે સવારે મારે નેટ જોવું હતું તો નેટવર્ક નહોતું આવતું હો સાહેબ. હા. એટલે હું જો આમ નેટવર્ક ગોતો. શું થયું? સાહેબ જો 2 ખૂટા નેટવર્ક. હું બે ખોટા ઓલો ભાગી ગયો. તો સાહેબ એ તમારી જવાબદારી હોય પકડવાની. મેં તો તમને પહેલા કીધું હતું, તમે એને આમ કાખમાં લઈ લો, કાખમાં. એક મિનિટ, બે ખૂટા નેટવર્ક કોને આવ્યું? મારે ખુશ થઈ ગયો જો. હા, રિચાર્જ કોણે કરાવ્યું હતું? મેં બરાબર છે. વાતુમાં કોણે વર્ગાઈ મેં હા, તો ભાઈગો કેના લીધે? તમારે એ તારા લીધે ભાઈગો ગધડા. સમજાણું? મને વાતુમાં લગાડવાની ત્રેવડ જ નહોતી કરવી તારે. હાલ મારી ભેગો પકડ હવે. મારે પકડવાનું. હા, કેમ કે છે ને એમાં એવું છે કે બધાય કાંડ રે કર્યા છે તો હવે પકડવાની જવાબદારી તારી છે. સમજાણું? બાકી જેલ ભેગો કરી દઈશ. ના, 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 જેલ ભેગો નહીં, જેલ ભેગો એક નહીં. કામ કર, તું છે ને આ બાજુ ગોઈ, હું આ બાજુ ગોઈ. જા અને ભાઈગો ને એટલે તારા વાસ્તરે. ના, 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 હું નહીં ભાગું, પકડું છું. ઓહો, આ નેટવર્કના ચક્કરમાં તો હું બરોબર નો હલવાનો છું હો. હવે ઓલાને મારે ક્યાં ગોતવો? આ રોડનું કીધું ને, આ રોડે જાઉં. ઓહો, નેટવર્ક હજી ન મળ્યું. હવે નેટવર્કની સાથે સાથે મારે ચોર નહીં ગોતવાનો છે. ચોર ક્યાં છે? નેટવર્ક તો ગોળ્યું, ચોર મળવો જરૂરી છે. એ ગધલા, તું ઓલા છો પોલીસ વાળાને મારી આગળ લઈને કેમ આવ્યો? અરે હું કાઈ લઈને નથી આવ્યો. ઈ તો છે ને બધુંય તારા લીધે થયું ગધના. તું મને મળ્યો તો તે મને શું કીધું, મારી વાંહે કોઈ ગુંડા પડ્યા છે, મને ધમકાવે છે, બરોબર? આ એરિયામાં ગુંડા રાજ વધી ગયો છે. તો મને એમ હતું કે ઓલો ગધનો ગુંડો હોય છે, ઈ તારી વાંહે પડ્યો હોય છે, તો તારા ચક્કરમાં મેં એનો કાટલો ઝાલી લીધો, એને ધમકાવા માંડ્યો. પછી ખબર પડી ઈ તો પોલીસ વાળો છે અને તું ગધના ચોર હતો. હે, પછી મારે એને કેવું જ પડે ને. એ પણ હું મજબૂરીમાં ચોરી કરું છું. આ તો ચોરી કરે તો મારી સામે ખોટું હું કામ બોલ્યો? મારી સામે એમ કહી દીધું હોત ને કે હું ચોર છું, પોલીસ વાળો આવે તેને કહેતો નહીં તો હું નો કહેત. પછી પોલીસને તારે કઈ સમજાઈને ભગાડ દેવાય ને. ના ના, હું પછી નો ભગાડી શકું. હવે તું પકડાઈ ગયો ને, ઉભા રહે. મારે હવે પોલીસ વાળાને બોલાવવો પડશે. પોલીસને બોલાવી ઉપર હમણાં કાઢું. ઉપર એ હું કાઢીશ. હવે તું હુક લકડી, મારું હું બગાડી લેવાનું. હા, એ આવડું મોટું છે કાઢું. મને લાગે છે ચોર ગઠિયા પાસે નક્કી ચાકુ હોય છે. આવડું ચાકુ. ના 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 ના, મને ચાકુ નો મારતા. મારા હજી લગન નથી થયા. મારા હાથેરા નો કાઢતા. લગન પછી મારે બીજું બધું કાઢવાનું, એટલે હાથેરા નો કાઢતા. પ્લીઝ પ્લીઝ મને નો મારતા. એક કામ કર, વાકો વળ. હે, વાકો વળું? લે, તારા ઈરાદા મને ઠીક નથી લાગતા. એ ઈરાદાવાળી વાકો વળવાથી ઘાલતા આવડું છે મોટું આવડું. ના 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 ના, ચાકુ નહીં. વરું છું. એ હા, વરું. કદનો હતો હુક લકડી, પણ બહુ જોર હતો હાથમાં. કાંડામાં ફૂલ પાવર હતો. મારી કમર વાળી નાખી વાકી. ગધડા, ઓલો તને કાંઈક કહીને ગયો હે? એની હારે મળેલો છો ને તું? હાલ તને જેલ ભેગો કરવો. એ સાહેબ જો, હું તમારા હાથ ને પગ બેય જોડું છું. સાહેબ તમારે જેલ ભેગો નાખવો હોય ને તો મને નાખી દ્યો, પણ મને ઈ ચોરને ગોતવામાં તમારી હું મદદ નહીં કરી શકું. કારણ કે ચોરના હાથ બહુ છે ને, બહુ મજબૂત છે. મને મારીને હે ને ઓકાવી દીધો હો. હવે એક કામ કરો સાહેબ, તમારે જે કરવું હોય નહીં કરો. હું તમારી ગોતવામાં મદદ નહીં કરી શકું. મારા નેટવર્કના ચક્કરમાં હું બરોબર નો હલવાનો. હું શરીફ ખાનદાનનો છોકરો છું. તમારે એવું હોય તો મારા પપ્પાને પૂછી લ્યો, મારા દાદાને પૂછી લ્યો, મારું બેકગ્રાઉન્ડ જોઈ લ્યો. અમે કાંઈ ક્રિમિનલ ફેમિલીથી નથી આવતા હો સાહેબ. આમ તો મોઢાથી તો તું ભોળો હો. છું સાહેબ, છું. હા, હારા ઘરનોય લાગે છો. છું લાગે છો નહીં, છું ઝારા ઘરનો હો. બરાબર છે, પણ ઓલો તને શું કહીને ગયો? અરે સાહેબ, ઈ મને કાંઈ કહીને નથી ગયો. મને સામે ધમકાવીને ગયો કે તે પોલીસ વાળાને હું કામ કીધું કે હું આ બાજુ હતો, મેં તમારી મદદ કરી ને એમાં એને મને ઢીબી નાખ્યો સાહેબ. તારે એને નો ઢીબી નખાય. કેવો હુક લકડી હતો ઈ. અરે સાહેબ, હુક લકડી હતો પણ ટ્રેનિંગ લીધેલો હતો ચોર. એના હાથના કાંડામાં ફૂલ ઓલું હતો અને પાછો છે ને એમ કહેતો હતો અવડું મોટું છે ને ભરાવી દઉં, અવડું મોટું છે ગાલી દઉં, એવું જ કરતો હતો સાહેબ ઈ. ગધડા પાસે હથિયારે છે, ભરાવાની વાતું કરે છે હે? હા. ગધડાને તો હથિયારના કેસમાં અંદર નાખું. સમજાણું? કાંઈ વાંધો નહીં. હવે તું હે ને મારા કારણે બહુ એટલે તારા કારણે બહુ તોડાણો છો ને. હવે તું ઘર ભેગો થા. હા સાહેબ, થેન્ક યુ. તમે મને રજા આપી. હા. હવે હું સીધો ઘરે જઈશ. અને જો અહીંથી જાને પછી આખા એરિયામાં દેખાતો નહીં. ના દેખાવ સાહેબ, ઘરે જઈને ગોદડું ઓઢીને હુઈ જાઉં. નેટવર્ક આવે તોય ઠીક ને ના આવે તોય ઠીક. હવે નેટવર્ક ગોતવા ક્યારેય નો નીકળું સાહેબ. અને જો તું મને દેખાડો ને એટલે ઓલા પેલા તને છે ને કારાવાસની સજા દેખાડો. ના 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 સાહેબ, ના સાહેબ, હું જાઉં હો. હા.
આખું શરીરના અંજાર બંજાર તોડી નાખી. એ ભાઈ જાનતીન, જાનતીન ઓલરેડી તૂટેલો છું એટલો બધો. શાંતિ રાખ. હા. અહીંયા તે કોઈને જોયા? ના મેં કોઈને નથી જોયા. હું નહીં કહું કોઈને મેં જોયા હો. મારી વાત સાંભળ. અહીંયા કોઈ બી આવીને પૂછે ને કે તે કોઈને જોયો તો ના પાડજે, અને સ્પેશિયલી જો મારા બારામાં પૂછે ને તો કેતો જ નહીં. હા એકવાર હા પાડીને તો હું હલવાનો હતો, હવે ના જ પાડી તો. આ ના પાડી દેજે. હા હવે ઘરે જાઉં. સાહેબ તમે? તું આયા? તને ના પાડી હતી કે દેખાતો નહીં તોય તું આયા? અરે સાહેબ ઓલાએ મારા હાડકા તોડી નાખ્યા, મારું શરીર તોડી નાખ્યું, તો હવે હું ભાગીને તો ઘરે જઈ ન શકું. એટલે આહિસ્તા ધીમે ધીમે ઘરે જાતો તો સાહેબ. હા તે આયાથી કોઈને જાતા જોયો છે? ના સાહેબ ના, મેં કોઈને જાતા નથી જોયો. તમને કેમ એમ લાગે મેં કોઈને જાતા જોયો? એવું છે બેટા, એમાં એવું છે ને કે હું આખું જોઈને કહી દઉં કે મારા સાચું બોલે છે કે ખોટું બોલે છે. હવે બોલી જા, તું સાચું બોલે છે કે ખોટું બોલે છે? ના હું સાચું બોલું, મેં કોઈને નથી જોયો. તમે જોયું? મેં કોઈને જોયું ઈ? હા મેં જોયું ને, દૂરથી જોયું ને. ઓહો હવે તો મારે ખોટું બોલવું જ નહીં પડે, સાચું બોલું સાહેબ. હા મેં જોયો ને. સાહેબ મારો. ગધેડા! અરે તો ખોટું હું કેમ બોલતો તો? અરે સાહેબ આની પેલા મેં સાચું બોલ્યું તું તો તમે એને મને ગોતવામાં લગાડી દીધો. ઉપર જઈને એને મને બહુ ઢીબી નાખ્યો. અને આ ફેરે તો જી અહીંયા હતો ને મારી બાજુમાં ઉભો, તમે જોયો, ઈ અવળી મોટી દાઢી હતી, આવું શરીર હતું પઠ્ઠા જેવું. ઈ મને એક ઢીકો મારે તું ઓકી રહો સાહેબ. બરાબર છે, તે જોયો હે ને? હા મેં જોયો તો. કઈ બાજુ ગયો ઈ તને ખબર છે ને? ના ઈ મેં કાઈ તમે ક્યાં સાંભળ્યું? ઈ મને કઈ કાનમાં નતો ગયો. ના મેં જોયું ને, આ બાજુ ગયો, જોયું ને તે? હા ઈ આ બાજુ ગયો તો, પણ ઈ ક્યાં ગયો સાહેબ? જોઈ ઓલી વંડી ચડે જો. હા ભાઈ મારી ભેગો. તો સાહેબ મારે આવું જરૂરી છે? બધુંય તે જોયું ને એટલે તારા આવું જરૂરી છે, બાકી જેલ ભેગો કરી દે ફટાફટ. આય. અરે હા એ ઉધર જો આ ગઠિયો નતો ચડી ગયો. એ તું આયા? હા અને તું મને પકડીને ઉતારે હું સાહેબ. પોલીસ કેમ છે સાહેબ. સાહેબ? હા હો ભાઈ. મુદ્દા ને. અરે પકડ મને. અરે આ ઓળખું જ તે યાર. આપણું જ આવા જવાનું લાગુ. હા. ચાલુ રહી છે ને પણ. અરે જવા દે. તું મને યાર વાત કરું ને તું અહીંયા ઉભો બસ સાંભળે. તું મને અહીંયાથી એટલા કાટલો પકડીને તે મને નીચે ઉતાર્યો. ગઠિયોએ કીધો. ને તે મને ગઠિયો પણ કીધો. અરે ખબર છે હું કોણ છું? કોણ? મને નથી ઓળખતો. કઈ તું થોડો મારા માસીનો છોકરો હતો. તું મને નથી ઓળખતો તો હમણાં તું મને ઓળખી જાય બેટા. માલિક ચંદ નું નામ સાંભળ્યું છે? હા રોજ ખાઈને તું કે. અરે મસ્કરી કરે છે મારી. માલિક ચંદ નામ છે મારું, અને ખૂન ખરાબાથી તાલુક રાખું છું હું. સાચી વાત છે. અને તમે બધા મેં તને એમ કીધું તું કે અહીંયા કોઈ તને દેખાડો તો તે મને ના પાડી કે નહીં, મને કોઈ દેખાડો નથી. પછી મેં તને કીધું કે કોઈ બી તને અહીંયા દેખાય અને કોઈ મારા બારામાં પૂછે, અને સ્પેશિયલી મારા બારામાં પૂછે તો તારે કોઈને કાંઈ કહેવાનું નહીં. અને તું આને લઈને આવ્યો તો અહીંયા. સાહેબ આમ જોવો તો ખરી, તમારી સામે ખુલ્લે આમ ભર બપોરે તડકાની વચ્ચે મને ધમકી આપે. એ ધમકી દે માં વ્યવહારિક વાત કે વ્યવહારિક વાત કે. હા વ્યવહારિક વાત. યાર મેં તને એમ કીધું તું કે તું મારું નામ દે માં, તું અહીંયા લઈને આવ્યો મને. અરે હું તારાથી પ્રેમથી કા વાત કરું છું? અરે હું તને છે ને ગદના તારી એવી હાલત કરીશ ને કે તું છે ને આમ હાલતો થઈ જાય. આમ તને ખબર છે લોકોનો રેકોર્ડ છે મારો ટાટિયા ભાંગવાનો, હાથ કાપી નાખું, પગ કાપી નાખું. હા ભાઈ 307 બી કરી છે મેં તમને. સાહેબ આ જોવો, તમારી સામે અડધી ધમકી આપે છે મને, અડધી. અરે આખી ધમકી દે તો કઈ પગલા લઈ શકું ને, અડધી હું આપે છે લા? એ હું આખી ધમકી સાહેબ તમે હું બોલો છો? આખી ધમકી આપું? હા એલા એ જો હમણાં આ તો મને પકડી જાય લઈ જાય કોઈ બી જુનાગઢની કે આખા ગુજરાતની જેલ 3 મહિનાથી વધારે મને રાખતી જ નથી જેલમાં. સાચી વાત છે 100% સાચી વાત છે ને? સાચી વાત. હવે જેવો હું અંદર જઈશ 2 મહિના પછી બહાર આવી જઈશ એટલે પછી તારું શું થાય ઈ તને ખબર પડી જાય. સાચી વાત છે. શું થાય? અરે તારું પતી જાય એમ. પતી જાય? હા અરે સાહેબ આ તમારી સામે મને પતાવવાની વાત કરે, તમે કઈક એક્શન લ્યો, એક્શન. અરે એક્શન હું લઉં? તારે છે હું તું હું લપ કરે હો? જો ભાઈ જો પોલીસ વાળો ક્યારે એક્શન લે ખબર છે? જ્યારે કોઈ ક્રાઇમ થાય. આજ સવારે હું 2 મહિના પછી બહાર આવીને તારી ગેમ બજાવી દઉં પછી ઈ મારા ઉપર એક્શન લઈ લે. કાઈ વાંધો નહીં. હવે હેલે તું તારે જા, આ ગાડી પડી ને આપણી પોલીસની, એમાં બેહી જા. ત્યાં બેસી જાઉં છું? હા અરે જરા સમજાવો યાર. સમજાવું છું. 2 મહિના પછી આનું કાંઈક કરી નાખીશ. 2 મહિના પછી તું જો અરે ક્યાં તારી હું હાલત કરીશ ને પૂરેપૂરું નથી કહું કે હું હાલત કરીશ. જા જે થાય કરી લે. 2 મહિના પછી હું તને મળું છું અને 2 મહિના પછી તું જો તારી હું હાલત કરું છું. હાલો સાહેબ મળીએ. હા ઓલી ગાડી હા બસ એસી ચાલુ છે ને? હા એસી ચાલુ છે. આ ગધરો છે ને જુબાનનો બહુ પાકો માળા. અરે ભલે ગુંડો હોય પણ હા જુબાનનો એટલો પાકો માળા ને કે એકવાર એને કીધું તું કે જો તે મને પકડાવ્યો ને તો હું તારું મર્ડર કરી નાખી. તો ગધરાએ એનું મર્ડર કરી નાખ્યું, છૂટો ને એવો સમજાણો. અને હા આવા તો 10 કેસ છે, 10 માં હે ને ઓલા લોકોનું નામ ને નિશાન ક્યાંય નથી. તો સાહેબ આજે મેં એને પકડાવ્યું છે તો મારું શું થાય? તારું સેમ એવું જ હે એટલે સીધો સમસાન. સીધો સમજાન. એ સાહેબ તમને ખબર છે કે એની જબાનનો પાકો છે, આગલા 10 જણા નવી રીતે મારી નાખ્યા. તો સાહેબ જરીક મારું જોવો, મારો જીવ બચાવો, કંઈક મારા પ્રોટેક્શન નું કંઈક કરો. 1-2 કોન્સ્ટેબલ મારા ઘર પાસે આજુબાજુમાં. તું કાઈ મંત્રી છો નહીં પોલિટિશિયન છો નહીં. કે તારી વાહે કોન્સ્ટેબલ બેહાડે પ્રોટેક્શન આપીએ તને? એક કામ
કામ કર, પેલા ક્રાઇમ થવા દે, પછી અમે કાંઈક એક્શન લેવું, સમજાણો? અરે હું ક્રાઇમ સાહેબ, તમારી સામે ઈ મને મારવાની ધમકી આપીને ગયો છે. અરે મારવાની ધમકી આપી છે, મને તો લાગે છે કે મારી નાખશે, સમજાણું? એક કામ કરી, તને મારી નાખે ને પછી હું બેઠો છું, તને હાથ કોળડાય, સમજાણું? અરે મને મારી નાખે પછી હું તમે બેહીને તમારા બેવાનું હું કામ છે? હું તો હતો નતો થઈ ગયો પછી હું કામનું? હા ઈ છે હો. પણ મને એવું લાગે છે કે તું બચી નહીં, સમજાણું? એક કામ કર, તારી પાસે 2 મહિનાનો ટાઈમ છે ને, કે હા તારા મોબાઈલમાં રિચાર્જ છે ને, હા તો તું તારે 2 મહિના સુધી છે ને રિચાર્જ કર. અને હા, કાંઈ પણ તકલીફ આવે ને એટલે ડાયરેક્ટ તને મારા નંબર તો ખબર જ છે, 100 નંબર, ડાયરેક્ટ કોન્ટેક્ટ કરજો, ફોન જ કરજે ડાયરેક્ટ. અરે ફોન કેમાં કરું? આમાં નેટવર્ક તો આવતું જ નથી. ઓહ હા કા, તો નેટવર્ક વગર રહ્યા તું, કાંઈ વાંધો નહીં, સારું ભાઈ, ઓલ ધી બેસ્ટ. કાંઈ થાય ને એટલે મને કહેજે, હું છે ને ડાયરેક્ટ પૂગી જાય, મરી જા પછી કહેજે. મરી જા પછી હું ક્યાંથી ને કહેવાનો? ઓહો, આ તો કારણ વગરનો નેટવર્કના ચક્કરમાં હલવાઈ ગયો. પેલે મેં ઓલા ચોરનો માર ખાધો, અધૂરામાં પૂરું બાકી હતું, તો આ મને મારવાની ધમકી દઈને ગયો. મેં ખાલી 2 મહિનાનું મોબાઈલમાં રિચાર્જ કરાવ્યું હતું. મને નહોતી ખબર કે આ રિચાર્જ ને નેટવર્કના ચક્કરમાં મારું 2 મહિનાનું રિચાર્જ ખાલી રહે જીવન. 2 મહિના પછી હું મરી જવાનું? ના ના, મારે જીવવું છે. એક કામ કરું, હું આ સિટી મૂકી દઉં. બીજી સિટીમાં તો નહીં આવે ને? ના ના, હો, નામ એનું મોટું છે, બીજી સિટીમાં આવે. તો એક કામ કરું, આ રાજ્ય મૂકી દઉં. બીજા રાજ્યમાં તો નહીં આવે ને? ના ના, નામ મોટું છે, કદાચ રાજ્યમાં આવે. એક કામ કરું, દેશ જ મૂકી દઉં, આફ્રિકા વયો જાઉં.